بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله كما هو الصلاة والسلام على سيد المرسلين أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وآله الطيبين الطاهرين المعصومين إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا اللهم صل على محمد وآل محمد وعجل فرجهم ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في حديث قدسي الشهر شهري والعبد عبدي والرحمة رحمتي فمن دعاني في هذا الشهر أجبته فمن سألني أعطيته ایک درود پڑھے محمد والے محمد پر اللهم صل على محمد وآل محمد وعجل فرجهم સૌથી પહેલા માહ રજબની આમદ અલ્લાહના મહિનાની આમદ પર અને સાથે સાથે આ પહેલી તારીખમાં જે મૌલૂદની આમદ થઈ છે આપણા પાંચમા ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિ સલામ اللهم صل على محمد وآل محمد وعجل فرجهم આ મુનાસિબતથી તમામ મોમિનીનની ખિદમતમાં તબલીગ વ તહનિયત અર્ઝ કરું છું. આપણે બધાએ સાથે મળીને એક બુલંદ સલવાત પડીને વઅજ્જિલ ફરજહુમના ઇમામના ઝુહુરની દુઆની સાથે આપણા જમાનાના ઇમામની ખિદમતમાં એક મુબારકબાદી પેશ કરે આવાઝે બુલંદ સલવાત અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ વઅજ્જિલ ફરજહુમ. અને અઝીમ રાત છે, તમને ખબર છે કે અત્યારે ઘણા બધા મરીઝો છે, વિસ્તરે બીમારી પર છે. આપણે તેઓ માટે દુઆ કરીએ. આ શબની બરકતથી મૌલૂદના વાસ્તાથી જેના જેના રિશ્તેદાર બીમારીસ્તાનમાં છે યા પછી કઈ ને કઈ મરીઝીમાં મુબતેલા છે, દુનિયામાં કોઈ પણ ખૂણામાં અહેલે બેતના ચાહવાવાળાઓ મરીઝ હોય તેઓના માટે સાથે મળીને 5 વખત અમ્મા યુજીબુલની તિલાવત કરીને તેઓની શિફા માટે દુઆ ગુજારીએ. بسم الله الرحمن الرحيم أما يجيب المضطر إذا دعاه ويكشف السوء أما يجيب المضطر إذا دعاه ويكشف السوء أما يجيب
مضطر إذا دعاه ويكشف السوء أمن يجيب المضطر إذا دعاه ويكشف السوء أمن يجيب المضطر إذا دعاه ويكشف السوء. پروردگارا تنے واسطو محمد والے محمد علیہ السلام نو آجنی عظیم شبنو અને આ મહિનાની અઝમતનો વાસ્તો અને આવનારા મૌલૂદનો વાસ્તો ઇમામ બાકીર અલૈહિસ્સલામના પરવરદિગારા દુનિયામાં જ્યાં જ્યાં પણ મોમિનો મોમિનાત મરીઝ હોય બિસ્તરે બીમારી પર હોય પરવરદિગારા તેઓને શિફાએ કામિલા વ આજિલા ઇનાયત ફરમાઓ. તમામ મોમિનીની મુશ્કેલાતને આસાન ફરમાઓ, પરેશાનીઓને દૂર ફરમાઓ. ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમાઓ, અમને ઇમામના ગુલામોમાં શામિલ ફરમાઓ. અઝીઝાન મોહતરમ, બે મુનાસિબતથી ગુફ્તગુ થોડી થોડી કરવાની છે. જાણે છે કે અઝીમ મહિનાનો આપણે ઇસ્તકબાલ કરી રહ્યા છીએ. કોઈ મામૂલી મહિનો નથી. આ એ મહિનો છે કે જેના બારામાં અલ્લાહના રસૂલનું ફરમાન છે કે કોઈ મહિનાની અઝમત આ મહિનાની અઝમતના બરાબર નથી થઈ શકતી. અલ્લાહના રસૂલના ફરમાન છે. અને એ મહિનો છે કે જેને શહેરુલ્લાહ કહેવામાં આવે છે. હાલાકી રમઝાનુલ મુબારક માટે પણ આ જુમલો આવેલો છે શહેરુલ્લાહનો. આ મહિનો કે જેના માટે પરવરદિગારે આલમ ખુદ હદીસે કુદસીમાં ઇરશાદ ફરમાવી રહ્યો છે, વાયદો છે પરવરદિગારનો. અને ખુદા ત્રણ રીતે નિસ્બત આપે છે આ મહિનાને. ફરમાવે છે અશહરુ શહરી. ખુદા કહે છે કે આ મહિનો યાની કે રજબનો મહિનો મારો મહિનો છે. પોતે પોતાનાથી નિસ્બત આપી રહ્યો છે. વલ અબ્દુ અબ્દી, અને આ મહિનાનો બંદો મારો બંદો છે. વર રહમતુ રહમતી, અને આ મહિનાની રહેમત છે મારી રહેમત છે. તારી દુઆ રદ નહીં થાય આ મહિનામાં. મતલબ આ દુઆની કબૂલિયતનો મહિનો છે. યાની આમ તौर પર બંદો અલ્લાહ પાસે દુઆ માંગીને સવાલ કરતો હોય છે અને ખુદાને કહેતો હોય છે કે મારા પરવરદિગાર મારી દુઆને કબૂલ કરી લે. આ મહિનામાં ખુદા બંદાને કહે છે તું માંગ હું તને આપીશ. આ મહિનામાં ઓફર છે ખુદા તરફથી ખાસ, મારા બંદા તું માંગ, હું તને કહું છું આવ મારી પાસે. આ મહિનો મારો છે, હું તને ખાલી નહીં લौटाવીશ. વમન સઅલતુહુ વમન સઅલની સઅલતુહુ, ખુદા કહે છે કે આતૈતુહુ, એ મારા બંદા અગર તું મારાથી સવાલ કરીશ ને આ મહિનામાં તો હું તને અતા કરીશ. તારો પરવરદિગાર તને મારી ઇનાયતથી સરફરાઝ કરીશ. અઝીઝાન મોહતરમ, એટલે આ મહિનાની અંદર રજબિયુનમાં શામિલ થવાની કોશિશ કરવાની છે. રજબિયુનમાં ગયા મહિનાની અંદર શું આપણે કહેલા જમાદિયુલ આખિરમાં ફાતિમિયુનમાં શામિલ થયા આપણે. એક ફાતિમિયુન બનવાનો મહિનો હતો, આ રજબિયુન મહિનો રજબિયુનમાં શામિલ થવાનો મહિનો છે. અને રિવાયતોમાં છે કે કયામતના દિવસે આ મહિનામાં તો રિવાયત છે કે આખો મહિનો આવાજ આવે છે. આખો મહિનો હર રાતમાં રાતથી લઈને સવાર સુધી મુસલસલ આવાજ આવે છે. શું આવાજ આવે છે? એ મારા બંદા તું ક્યાં છો? એ મારા બંદા આવી જા મારી બારગાહમાં. અને જે કોઈ ફરિશ્તાની આવાજ પર લબ્બૈક કહે છે ને એના માટે કયામતના દિવસે એક આવાજ બુલંદ થશે. અને એ બુલંદ શું છે? એ આવાજ શું હશે? ઐન રજબિયુન. એક આવાજ હતી ઐન ફાતિમિયુન, જે મેદાને મહેશરમાં આવાજ બુલંદ થશે ઐન ફાતિમિયુન. ફાતિમિયુન ક્યાં છે?
કોણ ફાતિમીયુન છે? દુનિયાની અંદર હર એક ઇન્સાન કે જેણે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા માટે કંઈ કર્યું હશે, શહેજાદી માટે, જેણે ફાતિમા માટે કોઈને ખાવાનું ખવડાવ્યું હશે, જેણે ફાતિમા માટે કોઈને પાણી પીવડાવ્યું હશે, જેણે ફાતિમાના નામ પર કોઈને લિબાસ આપ્યો હશે, જેણે શહેજાદીના નામ પર ફર્શ અઝા બિછાવી હશે, જેણે શહેજાદીના નામ પર કંઈ બી કર્યું હશે દુનિયાની અંદર, કયામતના દિવસે રિવાયતોમાં છે કે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના ઈ ચાહવા વાળાને પરવરદિગાર આલમ ખાસ ઇનામો ઇકરામથી નવાઝિશ કરશે. ખુદાવંદ આલમ તેને બહેશ્તમાં મકામે વિજય અતા કરશે. એની જ રીતના આ રજબયુન, આ મહિનાની અંદર એક જે રજબયુન, જે રજબની અંદર જહેમત ઉઠાવવા વાળા છે, આવાજ આવશે ઐના રજબયુન, રજબ વાળાઓ ક્યાં છે? ઇમામે જાફરે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે મોલા ફરમાવે છે કયામતનો દિવસ આવશે, આવાજ બુલંદ થશે ઐના રજબયુન, રજબ વાળા લોકો ક્યાં છે? ત્યારે અમુક એક ગિરોહ, એક ટોળું ઊભું થશે અને એ ટોળું એવું હશે કે જેના પેશાની પરથી એવું નૂર નીકળતું હશે કે એના નૂરથી પૂરું મેદાને મહેશર રોનક થતું હશે, પૂરું મેદાને મહેશર નૂરાની થઈ જશે એમના પેશાનીના નૂરથી. આવાજ આવશે, ફરિશ્તાઓ આ લોકોને આગળ પાછળ ચાલો. એમના માથા ઉપર એક તાજ હશે, એ નૂરાની તાજ પહેરાવવામાં આવશે, એ તાજ પર ચમકતું હશે. ફરિશ્તાનું 1000નું ટોળું જમણી તરફ ચાલતું હશે, ફરિશ્તાનું 1000નું ટોળું ડાબી તરફ ચાલતું હશે. એ ફરિશ્તાઓના જાણે કે દુનિયાની અંદર એક બાદશાહ જઈ રહ્યો હોય અને એક બાદશાહ એના લશ્કરના દરમિયાન શાનો શોકતથી જાતો હોય ને, એવી રીતના કયામતના દિવસે અહેલે રજબયુન જાતા હશે. અહેલે રજબયુન ફરિશ્તાઓ તેને શાનો શૌકતથી તેને જાણે કે એમની સવારી જઈ રહી છે, જઈ રહ્યા છે અને આવાજ એક કુદરત આવશે, એ ફરિશ્તાઓ મારા આ બંદાને તમે એહતરામની સાથે જન્નતમાં દાખલ કરો. આવાજ આવશે પરવરદિગાર એ લોકોનો કમાલ શું હતો, એ લોકોનું કામ શું હતું, શું કરતા હતા? પરવરદિગારની આવાજ આવશે, આ મારા એ બંદાઓ છે કે જેણે રજબ મહિનાની અંદર મારી ખુશનુદી માટે રોજો રાખ્યો હતો, જેણે રજબ મહિનામાં મારી ખુશનુદી માટે જહેમતો ઉઠાવી હતી, મારી બંદગી કરી હતી. કેટલાય મોમિની રાતોમાં જાગ્યા હતા. ઇમામ સાદિક ફરમાવે છે કે ચાહે પહેલો રોજો રાખે, ચાહે વચ્ચેનો રોજો રાખે, ચાહે છેલ્લો રોજો રાખે, જે કોઈ રોજો રાખશે કયામતના દિવસે રજબયુનમાંથી હશે. કોઈ પણ રોજો રાખશે. મારા અઝીઝો, આ મહિનો એમ કહેવાય કે પ્રોફિટ મારવાનો મહિનો છે, પ્રોફિટ મારવાનો. અને ખરેખર યકીન માનો આ 3 મહિના એવા છે કે જેના માટે કબ્રની અંદર મરહુમ પણ એમ કહેતો છે, ખુદાયા કાશ મને આ મહિના નસીબ કર્યા હોત. અને મરહુમ પણ અફસોસ કરતા છે, કાશ મને આ મહિનાઓ નસીબ થયા હોત. મરહુમ કબ્રમાં અફસોસ કરે છે, જિંદાને તૌફીક મળે છે એ કદર નથી કરતો. અને આ ફુરસત અને આ ગનીમત જે મોકો છે ને હાથમાંથી ચાલ્યો જાય છે. એક એક લમ્હા, એક એક મોકો મારા અઝીઝો, અને આપણે તો આમ પણ ખોજા છીએ. આપણને પ્રોફિટ મારતા બધે આવડે છે માશાઅલ્લાહ, ને અલ્લાહે આપણને દિમાગ આપ્યું છે. આપણે છે ને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવતા જાણે છે. તો આ તો ઓલરેડી બેસ્ટ છે, તો બેસ્ટ માંથી તો પ્રોફિટ મારતા આપણને કેમ ના આવડે? વેપાર બધે આપણે વેપાર કરે છે ને માશાઅલ્લાહ, બધે ફૂલ કમાણી કરે છે. તો આમાં બી આપણે જે છે ખુદા સાથે વેપાર કરવાનો છે,
ખુદા પાસે કમાણી કરવાની છે. આપણે તો બંદાને નથી મૂકતા, તો ખુદા તો આમ પણ જે છે હંમેશા તૈયાર છે. એને શું કામ મૂકવું આપણે? અને મફતમાં જરાક જહેમતો સાથે. મારા અઝીઝો, તો પરવરદિગાર આલમ કહે છે માંગો હું આપીશ, સવાલ કરો હું અતા કરીશ. કાંઈ રોકાણ તો છે નહીં, ફક્ત પ્રોફિટ છે, રોકાણ વગરનું પ્રોફિટ. ઇન્સાન અગર વાકેન કદર સમજી લે આ મહિનાની. અઝીઝાને મોહતરમ, આ મહિનામાં ઘણી બધી ઇબાદતો તો છે, પણ ખાસ કરીને રોઝાની તાકીદ કરવામાં આવી છે. હત્તા પહેલો રોઝો જે કાલની તારીખ છે. रिवायत में कि अगर कोई शख्स एक रोजो राखी ले, चाहे पहलो चाहे वचलो चाहे छेल्लो, तो एक रोजाना बदला में एनी जे तोहफो मळे छे, बे तोहफा ई मळे छे. एक तोहफो के एना नामे आमाल में लखी देवामां आवे छे कि अल्लाह आ बंदाथी राजी छे. खुदानी खुशनुदी एना नामे आमाल में લખી દેવામાં આવે છે. ખુશનુદે ખુદા આ ઈ બંદો છે કે જેનાથી અલ્લાહ રાજી છે એક રોજાના બદલામાં. એટલું જ નહીં, બલકે ઈ બંદાથી અલ્લાહ પોતાનો ગઝબ દૂર કરી દે છે. ગઝબ એટલે ગુસ્સો. આપણે એમ સમજે છે કે આપણને જ ગુસ્સો આવે છે, અલ્લાહ ભી ગઝબનાક થાય છે. અલ્લાહ ભી ગુસ્સો કરે છે. અલ્લાહને ભી આપણા ઉપર આપણા અમલ થકી ગુસ્સો આવે છે. અને એક તો જે અને કુરાનની આયત છે ને, ગૈરિલ મગઝૂબી અલૈહિમ વલઝ્ઝાલિન, ખુદાયા મને એ લોકોના રસ્તા ઉપર ના ચલાવજે કે જેના ઉપર તું ગઝબનાક થયો છે. મતલબ કોઈ છે કે જેના ઉપર અલ્લાહ ગઝબનાક થાય છે. અને રિવાયતોમાં તમે જુઓ, સૌથી વધારે તો ગઝબનાક અલ્લાહ ફાતિમાના દુશ્મનો ઉપર થાય છે, જેના માટે વાઝેહ રિવાયત છે કે ફાતિમા, જેનાથી તું ગઝબનાક છો અલ્લાહ એના પર ગઝબનાક છે. તું જેનાથી નારાજ છો અલ્લાહ એનાથી ગુસ્સે છે, ખુદા એનાથી નારાજ છે. અને એક ગઝબનાક ખુદા એના ઉપર છે કે જેનાથી એના મા બાપ નારાજ છે. મા બાપ જેનાથી નારાજ છે ને, મારા અજીઝો, મારા બચ્ચાઓ, હંમેશા યાદ રાખજો, कोशिश करो जिंदगी में हमेशा कि माँ बाप राजी रहे, अगर चाहता हो खुदा राजी रहे. અને કોઈ એમ સમજી લે ને હું 1000 ઇબાદત કરીને આખી જિંદગી નમાઝે શબ પડીને ખુદાને રાજી કરી લઉં, પછી મા બાપ સાથે ગમે એવું વર્તન કરે, યકીન માનો એના હજારો સજદા બેકાર છે અગર મા બાપ નારાજ છે. ખુદા એવા ઇન્સાનથી, એવા બંદાથી રાજી નહીં થાય. લોહે મહેફૂઝ પર સાફ લખેલું છે, લોહે મહેફૂઝ પર પહેલો જુમલો તમે કુરાનની આયત બી ઉઠાવશો ને, તો જ્યાં જ્યાં ખુદાએ પોતાની તૌહીદ અને પોતાની માબૂદિયતનું એલાન કર્યું છે ને, પોતાની વહદાનિયતનું, વા ફૌરન બીજું પરબારી વાત મા બાપની કરી છે. તમે આયત ઉઠાવીને જોઈ લો, જ્યાં જ્યાં પોતાની વાત કરી તરત એના મા બાપનો જિક્ર કર્યો છે. લોહે મહેફૂઝ પર જ્યારે પૈગંબર જાય છે ને, લોહે મહેફૂઝ પર બી લખેલું હતું, કોઈ માબૂદ નથી સિવાય અલ્લાહના, કોઈ માબૂદ નથી, કોઈ ઇબાદતને લાયક નથી ખુદાના સિવાય. ફૌરન બીજો જુમલો લખેલો હતો, જેનાથી એના મા બાપ રાજી છે એનાથી રાજી છું, જેનાથી એના મા બાપ નારાજ છે એનાથી હું નારાજ છું. ને ખુદા એની વહદાનિયત પછી રસૂલની અલીની વાત નથી કરતો, ફૌરન મા બાપ. શું કામ? ખુદા આપણને એક સાથે બે રબનો જિક્ર કરે છે. ખુદા કહે છે સાંભળો, તમારા માટે બે રબ છે. રબ કેટલા છે? એક રબ કોણ છે? જે ખુદા છે. કોણ છે? રબ્બે હકીકી છે. અને એક બીજા રબ આપણા મા બાપ છે, જે રબ્બે મજાજી છે. હકીકતમાં રબ કોણ છે? પાળવા વાળો કોણ છે? આપણને પાળવા વાળો હકીકતમાં કોણ છે? ખુદા છે. પણ મને બતાવો, દુનિયાની અંદર આપણે જોયું છે ખુદાને? આપણને કોણ પાળે છે?
દુનિયામાં કોણ આપણની પરવરિશ કરે છે? આપણી પરવરિશ કોણ કરે છે? આપણને મોટા કોણ કરે છે? ખાવાનું કોણ આપે છે? બચ્ચાઓ બતાવો, મા બાપ આપે છે ને. જ્યારે આપણે નાના હતા તો આપણને ખબર હતી કોઈ ખુદા પણ હોય છે? ખબર હતી આપણને? નહોતી ખબર ને. મને શું ખબર ખુદા કોણ છે? તો 8 વર્ષનો, 7 વર્ષનો, 9 વર્ષનો છો, પપ્પા મમ્મી મજલિસમાં લાવ્યા, મદ્રેસામાં મોકલ્યો, ત્યારે ખબર પડી કે કોઈ ખુદા પણ છે. મતલબ બે રબ છે. એક રબ્બે મજાજી છે, એક રબ્બે હકીકી છે. રબ્બે મજાજી યાને મા બાપનું કામ છે કે બચ્ચાને હકીકી રબ સુધી પહોંચાડે. આ મા બાપ છે કે જે આપણને હકીકી રબ સુધી પહોંચાડે છે. તો આ મા બાપનો જ્યાં સુધી રબ્બે મજાજીના શુક્રગુજાર નહીં બનશું, રબ્બે હકીકીના શુક્રગુજાર નહીં બની શકશું. જ્યાં સુધી આમને નહીં ઓળખશું ને, એ ખુદાને નહીં ઓળખી શકશું આપણે. એટલે ગજબનાક થાય છે પરવરદિગાર. મારા અઝીઝો, અને રજબ મહિનામાં એક આપણને પ્રોફિટ ઈ મારવાનો છે. આ મહિનામાં કુરબતનની નિયતથી રોજો રાખીને ખુદાના ગજબને આપણે દૂર કરી શકીએ છીએ. તમારા અઝીઝો, અને બીજા ઘણી બધી આખા મહિનાની તમે ફજીલત જુઓ. અગર કોઈ શખ્સ એક રોજો રાખે છે તો એને ખુદાની ખુશનુદી મળે છે. યા રજબની અંદર એક નહેર છે જેનું નામ રજબ છે. આ મહિનાનું નામ રજબ એટલા માટે છે કે આ મહિનામાં રજબ એક નહેરનું નામ છે. 7મા ઇમામની હદીસ છે, જે કોઈ રજબનો એક રોજો રાખશે, ખુદા તેને રજબની ઈ નહેરનું પાણી પીવડાવશે, જે દૂધથી વધારે સફેદ છે, મધથી વધારે મીઠી છે. ઈ નહેરનું પાણી એક રોજેદારને તોહફો મળશે. અને અગર કોઈ 7 રોજા રાખશે, અગર કોઈ 8 રોજા રાખશે તો શું તોહફો છે? બચ્ચા, જન્નતના કેટલા દરવાજા છે? જહન્નમના કેટલા દરવાજા છે? કોણ બતાવશે? જહન્નમના કેટલા દરવાજા છે? બતાવો. નાના ના બોલે તો મોટા બોલે, કઈ વાંધો નહીં. જન્નતના કેટલા દરવાજા છે? જહન્નમના કેટલા દરવાજા છે? બોલો બોલો. કઈ ના હોય તો. હા, 7 દરવાજા કેના છે? જહન્નમના. અને જન્નતના 8 દરવાજા છે. માસૂમ ફરમાવે છે, અગર કોઈ રજબમાં 7 રોજા રાખશે, 7 જહન્નમના દરવાજા એના માટે બંધ થઈ જશે. અને અગર કોઈ 8 રોજા રાખશે, જન્નતના 8 દરવાજા એના માટે ખોલી દેવામાં આવશે. 7 રોજામાં 7 દરવાજા બંધ, 8 રોજામાં 8 દરવાજા જન્નતના ખુલ્લા. અગર કોઈ 15 રોજા રાખશે તો એના માટે મેદાને મહેશરનો હિસાબ આસાન. અને અગર કોઈ આખા મહિનાના રોજા રાખશે તો એને રઝાએ ખુદા આપી દેવામાં આવશે, અને જેને રઝાએ ખુદા મળી જહન્નમ એના માટે હરામ છે. માશાઅલ્લાહ, આખા મહિનાના બી રોજા રાખે છે આ મુમિની. અને નો રાખવા વાળા માહે રમઝાનમાં નથી રાખતા. એને તો નક્કી જ કરેલું છે ને. ઘણા લોકોએ નક્કી જ કર્યું હોય છે કે આપણે કરવાનું જ નથી ભાઈ. એને પૂછો કેમ, તો કે બજર વગર હાલે નહીં ને ભાઈ. બજર ખપે ભાઈ ને. તો એમાં શું હવે? આનું સોલ્યુશન કેમ કાઢવું આપણે? કોઈને તંબાકુ વગર ના હાલે, કોઈને પાન માવા વગર ના હાલે, કોઈને બજર વગર ના હાલે. અને કેમ સમજાવો ભાઈ? તમારા અઝીઝો, આ પરવરદિગાર છું કેટલા આપણને આપવા માટે તૈયાર છે તોહફાઓ. ને આપણને મહેનત કરવાની છે, પ્રોફિટ મારવા માટે કદમ ઉઠાવવાનો છે. આ બસ થોડીક ગુફ્તગુ આજ જે મૌલૂદની છે, જેથી આજની આ મજલિસનો હક અદા થઈ જાય. ઇન્શાઅલ્લાહ કે પરવરદિગાર આપણને બધાઈને તૌફીક આપે આ મહિનામાં કે આપણે રજબિયુનમાં શામિલ થઈ જઈએ. અઝીઝાન મોહતરમ, મૌલૂદ કે જેમની વિલાદતની રાત છે, બાકીરુલ ઉલૂમ ઇમામ મુહમ્મદ બાકીર અલૈહિસ્સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વઅજિલ ફરજહુમ. અઝીઝાન મોહતરમ, આ ઇમામ છે કે જેને
પૈગંબર પોતાની જિંદગીમાં યાદ કર્યા હતા. પોતાની જિંદગીમાં ખાસ પૈગંબર યાદ કર્યા હતા. અને પૈગંબર પોતાના સહાબી સાથે જેને સલામ પોગાડ્યા હતા. એક વખત જ્યારે જાબીર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી ઇમામે બાકિર અલૈહિ સલામ થી મુલાકાત કરે છે ને, ચોથા ઇમામ બી સાથે હતા. તો ચોથા ઇમામ જાબીરને તો દેખાતું નહોતું, પણ એમને અહેસાસ થયો કે ઇમામ ઝૈનુલ આબિદીન ની સાથે કોઈ બાળક છે. પૂછે મોલા કોણ છે? કહે છે કે મારો દીકરો મોહમ્મદ છે. અલ્લાહ જાણે જાબીરને માસૂમની ખુશ્બુની કેટલી આદત થઈ ગઈ હતી, જે પૈગંબરથી લઈને તમામ અઈમ્માની ખુશ્બુને સૂંઘતા આવ્યા હતા. આદત હતી કે યકીનન માસૂમ કોઈ આમ ઇન્સાન નથી હોતા. જ્યારે સાંભળ્યું કે મારો દીકરો મોહમ્મદ છે, તો જાબીર એ બચ્ચાને કહે છે, બેટા જરાક મારી તરફ આગળ આવો. કદમોની આવાજ. જો જાબીરને માસૂમની કેટલી આદત છે કે જે બેટા થોડા કદમ મારી તરફ આગળ આવો. ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિ સલામ થોડા કદમ આગળ આવ્યા. કે છે બેટા થોડા કદમ પાછળ હટો. થોડા કદમ મોહમ્મદ બાકિર અલૈહિ સલામ પાછળ હટ્યા. જાબીર કહે છે, બેટા જલ્દીથી મારી કરીબ આવો. ઇમામે બાકિર અલૈહિ સલામને જાબીર પોતાના સીનાથી લગાવે છે અને કહે છે, બેટા તમને રસૂલે ખુદાએ સલામ કીધા છે. કે છે એ બેટા મને ખબર છે મારી આંખોમાં રોશની નથી, પણ હું સમજી શકું છું તમારો ચાલવાનો અંદાજ એ છે જે મોહમ્મદ મુસ્તફાનો અંદાજ હતો. તમારો ચાલવાના અંદાજ ઉપરથી હું સમજી શકું છું કે તમારો ચાલવાનો અંદાજ છે જે રસૂલે ખુદાનો ચાલવાનો અંદાજ હતો. અને રસૂલે ખુદા મને કહ્યા હતા, એ જાબીર તું મારા દીકરા હુસૈનના પોતરાથી મુલાકાત કરીશ, જેનો લકબ બાકિર હશે. તે ઉલૂમને એવી રીતે ચીરશે, ફાડી નાખશે, જેવી રીતે બેલ અને બળદ ખેડૂત ખેતરમાં ખેતને ખેડી નાખે છે. બેટા તમારા માટે પૈગંબરે ઇસ્લામ બાકિરુલ ઉલૂમનો લકબ કરીને યાદ કર્યા હતા. એટલું જ નહીં, એ બેટા તમને રસૂલે ખુદા સલામ કહેવડાવ્યા છે. એ જાબીર કહે છે, બેટા તમને રસૂલે ખુદાના પણ સલામ અને મારા પણ સલામ. ઇમામે બાકિર અલૈહિ સલામ ફરમાવે છે કે એ જાબીર મારા સલામ અલ્લાહના રસૂલ પર અને સાથે સાથે તમારા ઉપર પણ મારા સલામ થાય. મારા અઝીઝો, આ ઇમામે બાકિર અલૈહિ સલામ છે જેને રસૂલે ખુદા સલામ કહેવડાવ્યા. ઈ જ જાબીર છે. જાબીર સાથે ઇમામે બાકિર અલૈહિ સલામ બેઠા છે. જાબીરની ઝઈફી છે. તો તમે જો ઇમામ કોણ હોય છે? જાબીર ઝઈફીના આલમમાં છે. ઇમામે બાકિર અલૈહિ સલામ જાબીરને સવાલ પૂછે છે કે જાબીર મને બતાવો હમણાં તમારી હાલત કેવી છે? કઈ હાલતમાં તમે જિંદગી કરી રહ્યા છો? ઇમામ બહેતરીન નસીહત અહીંયા બયાન કરી રહ્યા છે. ફરમાવે છે, જાબીર કેવી હાલતમાં જિંદગી કરી રહ્યા છો? જાબીર ફરમાવે છે, મૌલા મારી હાલત હમણાં એવી છે કે હું ઝઈફીને જવાની કરતા વધારે પસંદ કરું છું. મૌલા મારી હાલત એવી છે કે બીમારી મને સેહત કરતા વધારે વહાલી છે. મૌલા મારી હાલત એવી છે કે મને અમીરી કરતા ગરીબી વધારે પસંદ છે. અને મૌલા મારી હાલત એવી છે કે જિંદગી કરતા મોત મને વધારે પસંદ છે. જાબીરના જુમલા તમે જુઓ, કોઈ છે એવું જેમ કહે છે કે જિંદગી કરતા વધારે મોત મને પસંદ છે? તમે 80 વર્ષના ડોસા બાપાને પૂછીને બતાવો. પૂછો, 90 વર્ષનો ડોસો તમને મળે, લાકડીથી ચાલતો હોય, ઉધરસ ચાલુ હશે. પૂછો બાપા હવે જવું છે કે રહેવું છે? એવું છે? બાપા કહે છે 100 નીકળી જાય તો મેળે 100 થઈ જાય ને, 10 નીકળી જાય તો છેલ્લા 10 માટે શું એલા હાલ્યું જાવ? બાપાને રેકોર્ડ તોડવો છે ડોસા બાપાને. તો મરવું પસંદ નથી. જાબીર કહે છે મને મોત જિંદગી કરતા વધારે પસંદ છે. કોને ગરીબી પસંદ છે?
કોઈને પસંદ નથી, બધાને વિલા ખપે છે, કટકાટ, ડુબ્લાવેટ, મર્સિડીઝ, બધાને ખપે છે, આબાદ ગાડી હોય મારા પાસે. જાબીર કહે છે કે મને ગરીબી વધારે પસંદ છે. એને જાબીર બતાવે છે કે હું દુનિયાથી બેઝાર થઈ ગયો છું. આ દુનિયાની કોઈ હૈસિયત નથી મારા સામે, મારા સામે કોઈ વેલ્યુ નથી. મને જવાની કરતા ઝઈફી વધારે પસંદ છે. મને સેહત કરતા મને બીમારી વધારે પસંદ છે. સેહત ઓછી પસંદ છે, કોઈને એવું નથી. મારા અઝીઝો, તો અહીંયા આગળ જાબીર પોતાનો ઈમાનનું લેવલ બતાવે છે કે મૌલા, દુનિયાની મારા સામે કોઈ હૈસિયત નથી, દુનિયાથી હું બેઝાર છું. હું આ રીતના હવે મારા ઈમાનની કેફિયત છે. ઇમામે બાકીર અલૈહિસ્સલામ કેટલી બહેતરીન નસીહત કરે છે. એ જાબીર, તમારામાં અને અમારામાં એટલો એક ફરક છે. તમારામાં અને અમારામાં એ ફરક છે કે તમે હર ચીજ ખુદના માટે ખુદ પસંદ કરો છો. તમે હર ચીજ ખુદના માટે ખુદ પસંદ કરો છો. તમે એમ ચાહો છો ને કે મને ગરીબી પસંદ છે અમીરી કરતા, ઝઈફી પસંદ છે જવાની કરતા, મોત પસંદ છે જિંદગી કરતા, અને ગરીબી સેહત કરતા બીમારી પસંદ છે. જાબીર, અમો અહેલે બૈતની હાલત એ છે કે અમે તો કોઈ ચીજ પોતાના માટે કઈ પસંદ કરતા જ નથી, બલકે કુરાન કહે છે ને, વમા તશાઉના ઇલ્લા યશા અલ્લાહ. અહેલે બૈત તો એ છે જે ફક્ત એ જ ચાહે છે જે ખુદા ચાહે છે. જાબીર, અગર ખુદા અમને ગરીબ જોવા ચાહે તો ગરીબીમાં રાજી, અમીર જોવા ચાહે તો અમીરીમાં રાજી, ઝઈફ જોવા ચાહે તો ઝઈફીમાં રાજી, જવાન જોવા ચાહે તો જવાનીમાં રાજી. ખુદા અમને जिंदा જોવા ચાહે તો જિંદગીમાં રાજી, મોત જોવા ચાહે તો મોતમાં રાજી. જાબીર, અમો અહેલે બેત ખુદના માટે કઈ પસંદ નથી કરતા. વમા તશાઉના ઇલ્લા યશા અલ્લાહ. જે ખુદા ચાહે છે એ જ અમે ચાહે છે. અમે ખુદનો ઇંતખાબ પણ નથી કરતા. એ જ ફરક છે મારા અઝીઝો. અહીં આગળ ખબર પડી સાહેબાને ઈમાન અને ઇમામમાં ફરક શું? એક છે મોમિન, એક છે ઇમામ. અને એક ડિફરન્સ ઇમામે બીજી જગ્યાએ બી બતાવ્યો કે ઇમામ મોમિન કરતા અફઝલ છે. બેલાખેરે આપણે બધા મોમિન છીએ, એ ઇમામ છે. જ્યારે ઇમામે બાકીર અલૈહિસ્સલામની પાસે એક શખ્સ આવે છે અને આવીને પૂછે છે, મૌલા, મોમિન કોણ છે? મોમિન કોણ છે? ઇમામ મોમિનની તાકાત બયાન કરે છે, મોમિનનો જલવો, મોમિનનો કમાલ બયાન કરે છે. મૌલા એ વખતે ફરમાવે છે, એ શખ્સ, એ બંદે મોમિન સાંભળ, મોમિન એ છે એટલો બાકમાલ છે, એટલો સાહેબ ફઝીલત છે કે અગર દીવારને હુકમ કરે તો દીવાર પોતાની જગ્યા છોડીને એની નજદીક આવી જાય. મોમિનની તાકાત શું? અગર દીવારને હુકમ કરે તો દીવાર જગ્યા છોડીને મોમિનની બાજુમાં આવી જાય, એના એહતરામમાં. ઇમામ હજીમ કહેતા હતા, દીવાર પોતાની જગ્યાને છોડી. ઇમામ સમજાવી રહ્યા છે, એટલામાં દીવાર એની જગ્યાને છોડીને આગળ વધવા લાગી. ઇમામ જોયા કે દીવાર આગળ વધી રહી છે. ઇમામ કહે છે, રૂકી જા. હુક્મ નથી આપ્યો, ફક્ત મિસાલ આપી છે, એક્ઝામ્પલ આપ્યું છે, હુક્મ નથી આપ્યો. અહીં આગળ ખબર પડી ને, મોમિન અને ઇમામમાં શું ફરક છે? મોમિન એ છે જે હુક્મ આપે તો કાયનાત વજૂદમાં આવે. ઇમામ એ છે જે મિસાલ પણ આપે તો કાયનાત હરકતમાં આવી જાય છે. આ ઇમામનો કમાલ છે. એને કાયનાત નો ઇખ્તિયાર ઇમામની જબાન અને હાથમાં છે. ઇમામની જબાનથી નીકળવા વાળો જુમલો ખાલી નથી જાતો મારા અઝીઝો. આ છે ઇમામે બાકીર અલૈહિસ્સલામ, જેમને આજ વિલાદતની તારીખ છે અને આજ આપણે એમની ફર્શ મસરત પર બેઠા છીએ. સાથે સાથે રજબની આમદ, ખુદાના મહિનાની આમદ છે. યકીનન આવા મોકાઓ પર આપણે ખુદા પાસે બી ઇનામ માંગવાનું છે, ઇમામ પાસે પણ ઇનામ માંગવાનું છે. ખુદાનો મહિનો છે, પરવરદિગારે આલમના બી દસ્તરખાન આપણા માટે ખુદાના ઇબાદતનું દસ્તરખાન અને ઇજાબતનું દસ્તરખાન ફેલાયેલું છે. અને સાથે સાથે ઇમામની બારગાહમાં પણ ઈદી માંગે કે પરવરદિગારા, આજની આ અઝીમ શબ અને આ અઝીમ અય્યામ, અઝીમ રાતો, અઝીમ દિવસોનો વાસ્તો
خدایا آج جی بھی فرش مسرت پر فرش محفل پر حاضر تھیا سے مارا اللہ تیونا دامن نے تاری عطا ہوتی بھری آپ پروردگارہ جی بھی دعاؤں سے دلوں میں سے زبان پر سے مارا اللہ بہتر جانے سے ہماری تمام دعاؤں نے قبول فرماؤ خدایا تاری اطاعت نو تاری عطا نو دسترخوان پھیلائے دو سے مارا اللہ ہموں نے تاری عطا کی سرفراز فرماؤ پروردگارہ دنیا میں جہاں پر اہل بیت نہ چاہوا واڑاؤ سے مارا اللہ رجب مہینہ میں تیوں نے بہترین تحفہ دی نوازش فرماؤ پروردگارہ جی بھی دلوں میں حاجتوں سے مارا اللہ تی حاجتوں نے پوری فرماؤ جی مومن و مومنات پریشان سے تیوں نے پریشانیوں نے دور فرماؤ جی مومن و مومنات بستر بیماری پر سے علیل سے مارا اللہ آزمی عظیم رات عظیم دیوسوں نواز کو مولود نواز کو تیوں نے شفائے کاملہ و عاجلہ عنایت فرماؤ تمام مومنین نے خوشیاں نصیب فرماؤ پروردگارہ مہینہ کی بہترین فائدہ اٹھاوانی توفیق عطا فرماؤ تارا بہترین بندہ بنوانی توفیق عطا فرماؤ مارا اللہ آ مہینہ نی رحمت سے تاری رحمت سے آ مہینہ نو بندو تارو بندو سے آ مہینہ تارو مہینوں سے مارا اللہ آ مہینہ ماموں نے تارا بہترین بندہ بنی نے تاری بہترین رحمتوں حاصل کروانی توفیق عطا فرماؤ پروردگارہ مہینہ میں روزہ رکھوانی توفیق عطا فرماؤ مارا اللہ ہماری عاقبت بخیر فرماؤ جنت البقینا روزہ کی جماع امام باقر علیہ السلام نی پر قبر سے ہنے ویران سے مارا اللہ جلدی کی جلدی جنت البقینا روزہ نی تعمیر نہ اسباب فراہم فرماؤ مارا اللہ یوسف زہرا حجت خدا امام زمان علیہ السلام نہ ظہور ما تعجیل فرماؤ امن امام نہ غلاموں ما خادموں ما شامل فرماؤ ظہور امام سدے امون زندگی نصیب فرماؤ امون ظہور پس امام نے خدمت میں شرف نصیب فرماؤ ربنا تقبل منا انك انت السميع العليم وعجل فرجهم ساتھ ایک بلند صلوات پڑھیں.